નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું છું રવિના પટેલ. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કચેરી ખાલી જોવા મળી. બપોર સુધી પણ અહીં કોઈ કર્મચારી ફરકતો જ નથી. ગુંદલાવની કંપનીના ડ્રાઈવરને ક્વાર્ટર ખાલી કરવાનું કહેતા તેણે વોચમેનને મારીને ક્વાર્ટરના સીસીટીવી તોડ્યા. વાપી ગોદાલનગરના મેદાનમાં અજાણ્યા વ્યક્તિને લાશ મળી. પોલીસે લાશનો કબજો લઈને તપાસ શરૂ કરી. અંબેટી ગામે ગેરકાયદે માટી ભરી જતી ટ્રકે એક બાઇકને અડફેટે લેતા 16 વર્ષીય કિશોરનું કરુણ મોત નીપજ્યું. હવે સમાચાર વિસ્તારથી. વલસાડ જિલ્લાની જૂની કલેક્ટર કચેરીમાં 5મા માળે આવેલ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં બપોરે 12 વાગ્યા સુધી કોઈ કર્મચારીઓ ફરકતા નથી. જ્યારે ગુરુવારે અચાનક કચેરીની મુલાકાત લેવામાં આવી તો કચેરીમાં તમામ ટેબલો ખાલી જોવા મળી. કચેરીમાં કોઈ અધિકારી મળ્યા ન હતા, જે અંગે ક્લાર્કને પૂછતા તમામ અધિકારીઓ મીટિંગમાં ગાંધીનગરમાં ગયા છે તેમ જણાવ્યું. વલસાડ જિલ્લાની જૂની કલેક્ટર કચેરીમાં 5મા માળે આવેલ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં બપોરે 12 વાગ્યા સુધી કોઈ કર્મચારીઓ ફરકતા નથી. આજે ગુરુવારના અચાનક જ્યારે કચેરીની મુલાકાત લેવામાં આવી તો કચેરીમાં મૂકવામાં આવેલી તમામ ટેબલો ખાલી હતી. જો કે આ સમગ્ર બાબતે જ્યારે ત્યાં સ્થાનિક એક ક્લાર્કને પૂછતા તેમણે બચાવમાં કહ્યું કે અધિકારીઓ તમામ મીટિંગમાં ગાંધીનગર ગયા છે. તો સવાલ એ થાય છે કે જો તમામ અધિકારી મીટિંગમાં હોય તો કોઈ ઘટના બને કે કોઈએ મળવું હોય અધિકારીને તો કચેરીમાં જવાબદાર કોઈ હાજર ન હતું. વલસાડ જિલ્લાની સરકારી કચેરીમાં વહીવટ લોલમલોલ જોવા મળી રહ્યો છે. દરેક કચેરીમાં સવારે 10 વાગ્યાનો સમય હોવા છતાં કેટલીક કચેરીઓમાં સરકારી અધિકારીઓ પોતાના સમયે એટલે કે બપોરે 12 વાગ્યે પહોંચે છે અને 2 વાગ્યે એટલે લંચ ટાઈમમાં જતા રહે છે. સામાન્ય માણસો જો પોતાના કામકાજ માટે તેઓને મળવું હોય તો કલાકો સુધી તેમની રાહ જોવી પડતી હોય છે. ત્યારે આજે ગુરુવારના વલસાડમાં આવેલ જૂની કલેક્ટર કચેરીમાં 5મા માળે આવેલ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં બપોરે 12 વાગ્યા છતાં આખી કચેરીમાં મૂકવામાં આવેલ 5 થી 6 જેટલા ટેબલો જ્યાં અધિકારીઓ બેસે છે એ તમામ ટેબલો માત્ર ફાઇલોના ઢગલા પર પડ્યા હતા અને ખુરશીઓ તમામ ખાલી જોવા મળી હતી. આખી કચેરી જાણે સુમસામ ભાસતી હતી. જો કે ખુરશીઓ કેમ ખાલી છે જે અંગે ત્યાં એક મહિલા ક્લાર્કને પૂછતા તેમણે કર્મચારીઓ અને અધિકારીઓનો બચાવ કરતા તમામ અધિકારીઓ ગાંધીનગર મિટિંગમાં ગયા હોવાની ફેકિયત વણવી હતી. વળી એક સાથે તમામ કર્મચારીઓ જો કચેરી છોડી મિટિંગમાં જાય તો સવાલ એ થાય છે કે કચેરીમાં જવાબદાર અધિકારી કોણ? વલસાડ ગુંદલાવ જીઆઈડીસીમાં આવેલ ટેકનોગિયર વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 2 વર્ષ પહેલા કામ કરતા ડ્રાઈવરે દાદાગીરી કરી ક્વાર્ટરમાં લગાવેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા અને ડીવીઆર લઈ ફરાર થયો. વલસાડ ગુંદલાવ જીઆઈડીસીમાં આવેલ ટેકનોગિયર વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 2 વર્ષ અગાઉ કામ કરતા કંપની ડ્રાઈવર જીતેન્દ્ર શિવકુમાર યાદવને કંપની દ્વારા ઉજ્જવલ નગરમાં રહેવા માટે એક ક્વાર્ટર આપવામાં આવ્યું હતું. જે નિયત અનુસાર કંપની છોડ્યા બાદ ક્વાર્ટર ખાલી કરવા પડે છે, પરંતુ જીતેન્દ્ર યાદવે દાદાગીરી કરી ક્વાર્ટર ખાલી કર્યું નહીં અને કોર્ટમાં કેસ કર્યો. જે કેસ પણ કંપની જીતી ગઈ હતી. છતાં આજ સુધી ક્વાર્ટર ખાલી કરી રહ્યો નથી અને દારૂની હેરાફેરીનો ધંધો કરી રહ્યો છે. સેલવાસમાં દારૂની ટ્રક સાથે 3 ઈસમો પકડાયેલા હતા. તેમાં જીતેન્દ્ર યાદવ પણ સામેલ છે, જે કોર્ટમાં જામીન પર છૂટી ગયો. આ જીતેન્દ્ર યાદવ કંપનીના ક્વાર્ટરમાં વોચમેનને ધમકાવી મારામારી કરે છે. આ જીતેન્દ્ર યાદવે તારીખ 6 જાન્યુઆરીના રોજ ક્વાર્ટરમાં આવી તેની સાથે 3-4 લોકો લાવીને વોચમેન રાય સાહેબને ધમકી આપી હતી અને તેને માર મારી ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. સાથે કંપનીનો કામદાર શત્રુઘ્ન પ્રસાદના રૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરાનો ડીવીઆર લઈને ત્યાંથી ફરાર થયા હતા. આ ઘટનાની ફરિયાદ વલસાડ રોયલ પોલીસ સ્ટેશનમાં 6 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી, પરંતુ આરોપીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કંપની સંચાલક દ્વારા પોલીસ સ્ટેશનમાં આટાફેરા મારવામાં આવે છે. હાલમાં કોર્ટે જીતેન્દ્ર યાદવના નામે નોન અવેલેબલ વોરંટ જારી કર્યો છે, પરંતુ હજુ સુધી પોલીસ કંઈ કરી શકી નથી. હવે આરોપી વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું. આ જીતેન્દ્ર યાદવ સેલવાસ ખાતે દારૂની હેરાફેરીમાં ધરપકડ થયેલી છે. પેપરના પાના પર ચડેલું છે. તંત્ર જાણે જ છે, છતાં પણ હજુ બી દારૂનો ધંધો કરે છે. વલસાડ ખાતે પણ એ દારૂની હેરાફેરી કરે છે.
જેથી અમને તંત્રને વિનંતી છે જેમ બને તેમ એને જલ્દીથી ધરપકડ કરી हमारा मिलकत में कब्जो परत મળે એવું કરવા વિનંતી। सर मैं तो सोया था अंदर कोठी वाला तो था वो काका था उधर बाहर कैसे आया मालूम नहीं। कौन? ये लोग ही था ऊपर 2-3 आदमी था सर। तो दरवाजा ठोका लाइट काट दिया था बाहर। फिर ये सिकनी लगती नहीं फिर धक्का दिया तो खुल गया वो आदमी वो निकल ले गया। વાપી શહેરમાં ગોદલનગર સ્થિત એક ખુલ્લા મેદાનમાંથી એક અજાણી વ્યક્તિની લાશ મળી આવી। વાપી ટાઉન પોલીસે લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી। વાપી શહેરમાં ગોદલનગર સ્થિત સહારા માર્કેટના સામે ખુલ્લા મેદાનમાં એક અજાણી વ્યક્તિની લાશ જોવા મળતા વાપી ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી। જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પ્રાથમિક કાર્યવાહીમાં મૃતક વ્યક્તિ એક આધેડ ઉંમરનો હોવાનું જાણવા મળ્યું, જેની ઓળખ થઈ શકી નથી। મૃતકના ચહેરા પર ચોટના નિશાન જોવા મળ્યા, જેના પરથી આસપાસના લોકોએ ઝઘડો થયા બાદ મોત થઈ હોવાનો અંદાજો લગાવ્યો હતો। ઘટના સ્થળ પર પોલીસ દ્વારા અજાણ વ્યક્તિની લાશનો કબજો લઈ પીએમ માટે મોકલવામાં આવી હતી અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। કોઈ વોચમાં કપરાડાના અંબેટી ગામે ગેરકાયદે માટી ભરી જતી ટ્રકે બાઇકને ટક્કર મારતા 16 વર્ષીય કિશોરનું કમકમાટી ભરી મોત નીપજ્યું। કપરાડા તાલુકાના અંબેટી ગામે ગેરકાયદે માટી ખનનની પ્રવૃત્તિ છેલ્લા કેટલાક સમયથી રાત દિવસ ચાલે છે, જે અંગે ખાણ ખનિજ વિભાગ જાણવા છતાં અજાણ બનતા ખનિજ માફિયા બેખોફ બન્યા છે। જો કે આજે સવારે બાઇક ઉપર જતા ભાઈ બહેનની બાઇકને માટી ભરી જતી ટ્રકે અડફેટે લેતા ટ્રકના પાછળના ટાયરમાં આવી જ્યાં 16 વર્ષીય ભાઈનું બહેનની નજર સમક્ષ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઘટના બાદ ટ્રક લઈને ભાગી ગયેલ ચાલક માટી ખાલી કરી ટ્રક લઈ પોલીસ મથકે પહોંચી ગયો હતો। કપરાડા તાલુકાના અંબેટી ગામે આહિર ફળિયામાં રહેતા અમૃતભાઈ પટેલનો પુત્ર અજય અને તેની બહેન સેજલ બંને સ્પ્લેન્ડર બાઇક ઉપર સવાર થઈ જઈ રહ્યા હતા, ત્યારે પટેલ ફળિયા પંચાયત સામે સાદળવેરી તરફ જતા માર્ગમાં વળાંકમાં માટી ભરી આગળ ચાલતી ટ્રકના ચાલકે ટક્કર મારતા બંને ભાઈ બહેન નીચે પટકાયા હતા અને ટ્રક નંબર GJ15YY9165ના પાછળના ટાયરમાં આવી જતા અજયના માથાના ભાગે ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું। જો કે ઘટના બનતા માટી ભરેલી ટ્રક લઈ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જે બાદ સ્થાનિકો એકત્ર થઈ ગયા બાદ સેજલને થયેલ ઈજાને પગલે સારવાર માટે લઈ જવામાં આવી હતી, જ્યારે મૃતક અજયની બોડીને પીએમ માટે નાનાપોંડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી। સમગ્ર બાબતે નાનાપોંડા પોલીસ મથકે ઘટના અંગેની જાણકારી મૃતકના પિતા દ્વારા આપવામાં આવી હતી। નોંધનીય છે કે જે ટ્રક દ્વારા અકસ્માત સર્જાયો એ ટ્રક કોઈ સ્થાનિક આહિરનો છે અને છેલ્લા કેટલાક સમયથી અંબેટી ગામે બેફામ માટીની ઉલેચવામાં આવી રહી છે, જેના માટે કેટલાક જેસીબી મશીનો દિવસ તેમજ રાત્રિ દરમિયાન પણ કાર્યરત રહે છે, જે બાબતે વલસાડ જિલ્લા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ જાણવા છતાં અજાણ હોવાનું સ્થાનિકો વર્ણવી રહ્યા છે। સંઘ પ્રદેશ દીવની સરકારી શાળામાં અપહરણ કરવા આવેલ બુરખાધારી ઇસમ ઝડપાયો, તેની પાસે માફી મંગાવતો વિડીયો વાયરલ થયો। સંઘ પ્રદેશ દીવની સરકારી શાળા નંબર 1માં એક અજાણ્યો શખ્સ કાળો બુરખો ધારણ કરી શાળામાં પ્રવેશીને ખૂણામાં ઊભો હતો। તેવામાં એક મુસ્લિમ મહિલા પોતાની બાળકીની શાળામાં મૂકવા આવી। તેની નજર બુરખો પહેરેલો શખ્સ ઉપર પડી। આ શખ્સ સંતાઈને બાળકોની પર નજર રાખતો હતો। આ મહિલાએ તેને પકડવાની કોશિશ કરતા તે કમ્પાઉન્ડ કૂદીને ભાગી ગયો। શાળાની બાજુમાં આવેલ દેના બેંકના સીસીટીવીમાં બુરખાધારી અપહરણકાર ભાગતો દેખાયો હતો। આ ઈસમ બેંકના સીસીટીવીમાં કેદ થતાં આખો ભાંડો ફૂટી ગયો અને ઈસમ પકડાઈ ગયો હતો અને તેની પાસે માફી મંગાવતો વિડીયો વાયરલ થયો। સરકારી શાળામાં પ્રશાસન દ્વારા બાળકોની સલામતી માટે વાલીઓએ સ્કૂલે બાળકોને રૂબરૂ મૂકવા અને લેવા આવવાનું અને બુરખાધારી મહિલાઓને બુરખો ઉતારી બાળકોને ઓળખાણ આપવી પડશે। રિક્વેસ્ટ કરું છું કે મારી ભૂલ થઈ ગઈ,
આ પછી બીજી ફેરી થશે નહીં. તમારે કોમને મેં ખૂબ ખૂબ ધન્યવાદ કરું સાહેબ. મેં બુરખો પહેર્યો તો મારી ગલતી થઈ ગઈ અને મેં માફી માંગુ છું. બીજી વખત આવું કરીશ નહીં. વલસાડ આદિવાસી ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા વલસાડ કલેક્ટરને વલસાડ તાલુકાના છાપરી ગામમાંથી ઉત્તર પ્રદેશવાસી દ્વારા 17 વર્ષીય નાબાલિગ આદિવાસી દીકરીનું અપહરણ કરી લઈ જવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. વલસાડ આદિવાસી ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા વલસાડ તાલુકાના છાપરી ડુંગરી ગામમાંથી ઉત્તર પ્રદેશવાસી દ્વારા 17 વર્ષીય નાબાલિગ આદિવાસી દીકરીનું અપહરણ કરી લઈ જવા બાબતે આવેદનપત્ર વલસાડ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે કે ભીખુભાઈ ધીરુભાઈ નાયકા તથા મીનાબેન ભીખુભાઈ નાયકા રહે છાપરી ડુંગરી તેમની સગીર વયની દીકરી અનિસાબેન ઉંમર વર્ષ 17ને તારીખ 2/1/19ના રોજ ઉત્તર પ્રદેશવાસી રામો શિવબહાદુર ચૌહાણે અપહરણ કરી કોઈક અજાણ્યા સ્થળે ભગાડી લઈ જઈ નાસી ગયેલ છે, જેની શોધખોળ કરવા છતાં આજ દિન સુધી મળી નથી. જેથી અનિસાબેનના માતા પિતાએ તારીખ 3/2/19ના રોજ ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આમ બીજા રાજ્યના વ્યક્તિઓ વલસાડ જિલ્લામાં વિવિધ વિસ્તારમાં મોટી સંખ્યામાં વિના રજિસ્ટ્રેશન તેમજ ઓળખ કાર્ડ, આધાર કાર્ડ તેમજ ભાડા કરાર વિના વસવાટ કરે છે અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓને રૂમો આપતા હોય, જેથી કરી આવી ગુનાખોરી પરપ્રાંતીય દ્વારા આદિવાસી વિસ્તારમાં વધી ગઈ છે, તેને નાથવું જરૂરી છે. ત્યારે ઉત્તર પ્રદેશવાસી રામો શિવબહાદુર ચૌહાણને તાત્કાલિક શોધી તેની ધરપકડ કરવા તેમજ આદિવાસી બાળા 17 વર્ષની છે તો તે અનુસાર લગતી કલમો તથા આદિવાસી પરિવાર હોવાથી ઇપિકો કલમો, એટ્રોસિટી એક્ટ મુજબના વિવિધ ગુનાઓ રામો શિવબહાદુર ચૌહાણે આચરેલ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદિવાસી ક્રાંતિ ટ્રસ્ટ સાથે અરજદાર રમણભાઈ બુધાભાઈ પટેલે રૂબરૂ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. 17 વર્ષની બાળાને અપહરણ થયું છે, જે આદિવાસી છે અને એ પરપ્રાંતીય પ્રજા દ્વારા થયું છે, જે રામુ શિવબહાદુર ચૌહાણ, જેના પર FIR પણ થઈ છે, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી એવું લાગે છે. અને ગામમાં એવી પણ વાત ચાલે છે કે એને મારી નાખવામાં આવી છે, એવી પણ વાત ચાલે છે, પણ અત્યાર સુધી કોઈ એક્શન થયું નથી. તો અમે અમારું આદિવાસી સંગઠન અને BTSના કાર્યકરો દ્વારા અમે અહીંયા કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું છે. કલેક્ટર સાહેબે કીધું છે કે અમે આગળ કાર્યવાહી કરશું અને આગળ ફોરવર્ડ કરીએ છીએ. તો આગામી દિવસોમાં આનો કોઈ ઉકેલ નહીં આવે તો અમે ગ્રામસભામાં પણ ઠરાવ કરીશું અને પરપ્રાંતીય પ્રજાઓને કંઈક સકંજો કસવા માટે અમે પણ પેસા એક્ટના અમલીકરણ માટે અને બંધારણીય અનુસૂચિ 5ને અમલીકરણ કરવા માટે અમે આંદોલન કરવાના છે. વલસાડ નજીકમાં આવેલ અટકપારડી ગામે રહેતા રાજસ્થાની પરિવારની પુત્રવધુએ લગ્નના 7 માસમાં જ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરતા ચકચાર મચી. આ મોત અંગે રહસ્ય સર્જાયું છે. જો કે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. વલસાડ નજીકમાં આવેલ અટકપારડી ગામે રહેતા રાજસ્થાની પરિવારની પુત્રવધુએ લગ્નના 7 માસમાં જ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરતા તેના મોત અંગે રહસ્ય સર્જાયું છે. જો કે પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. વલસાડના અટકપારડી ખાતે પદ્માવતી નગરમાં રહેતા હિતેશસિંહ રાજપૂતના લગ્ન રાજસ્થાનમાં 7 માસ અગાઉ જ પૂંજા સાથે થયા હતા. જો કે ગઈકાલે પૂંજાબેન પોતાના માસ્ટર બેડરૂમમાં બપોરે 1 વાગ્યાની આસપાસમાં નહાવા જાઉં છું કહીને રૂમમાં ગયા બાદ કલાકો સુધી બહાર ન આવતા તેના પતિએ હિતેશભાઈએ દરવાજો ખટખટાવ્યો, પરંતુ સામેથી કોઈ વળતો જવાબ ન મળતા આખરે કાચની બારી ખસેડી રૂમમાં પ્રવેશતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તેમની પત્નીએ બેડરૂમમાં છત સાથે લગાવેલા સીલિંગ ફેન ઉપર નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો લઈ મોતને વહાલું કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટના બનતા હેબતાઈ ગયેલા પતિએ પૂંજાબેનની લાશને દોરી કાપી નીચે ઉતારી 108ને તાત્કાલિક જાણકારી આપી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સના મેડિકલ ઓફિસર સ્થળ ઉપર પહોંચીને પૂંજાબેનને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટના બાબતે વલસાડ સિટી પોલીસ મથકે જાણકારી હિતેશસિંહ રાજપુરોહિતના કાકા દિલીપસિંહ તરસીએ કરી હતી.
જે બાદ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. નોંધનીય છે કે લગ્નના 7 માસ બાદ અચાનક જ પરિણીતાએ મોતને વહાલું કરતા તેના મોત અંગે અનેક તકવિતર્ક ઉઠી રહ્યા છે. જો કે તેના મોત અંગેનું કારણ જાણવા માટે વલસાડ સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પારડીના પરવાસા ગામના મંદિર ફળિયામાં 102 વર્ષીય વૃદ્ધ ખેડૂતનું અવસાન થયું. ખેડૂતનો અગ્નિ સંસ્કાર બેન્ડબાજા સાથે કરવામાં આવ્યો. મનુષ્ય અવતારમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ 100 વર્ષનું આયુષ્ય લઈને આવે છે. જન્મ અને મરણ ભગવાનના હાથમાં હોય છે. મનુષ્યનું હાલતા ચાલતા મૃત્યુ થવાના અનેક કિસ્સાઓ જોવા મળે છે. અત્યારની નવી પેઢીમાં ભાગ્યે જ કોઈ 100 વર્ષ સુધી જીવન જીવતા હોય છે. ત્યારે બુધવારના પારડી તાલુકાના પરવાસા મંદિર ફળિયામાં રહેતા ખેડૂત બુધાભાઈ હરજીભાઈ ધોળિયા પટેલ, તેઓનો જન્મ 4 મે 1916માં થયો હતો અને આજે તેઓની ઉંમર 102 વર્ષના વયે અવસાન થતાં તેઓના અંતિમ યાત્રામાં બેન્ડ બાજા સાથે મોક્ષ રથમાં ભજન કીર્તન સાથે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી અને પરવાસા ગામના નદી કિનારે તેઓને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. તેઓનું 102 વર્ષ સુધી લાંબુ આયુષ્ય રહેતા સૌ અચંબોમાં રહ્યા હતા. તેમની અંતિમ સંસ્કાર તેમના જમાઈએ કરી હતી અને હજારોની સંખ્યામાં મોક્ષ રથમાં તેમના મૃતદેહને ફટાકડા ભજન સાથે નદી કિનારે અગ્નિ સંસ્કાર કરાયો હતો. પારડી શહેર કોંગ્રેસ દ્વારા પતંગના દોરાથી બચવા બાઇક સેફટી ગાર્ડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. ઉત્તરાયણ તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અનેક બાઇક ચાલકો પતંગના દોરાથી કપાઈ જવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે. જેની સાવચેતીને ધ્યાનમાં રાખી પારડી શહેર પ્રમુખ કોંગ્રેસ બિપિન પટેલ, પાલિકાના સભ્ય કિરણ મોદી, નેહા ભંડારી, દિલીપ પટેલ, નરેશ જોગી, કપિલ હળપતિ વગેરે કોંગ્રેસના કાર્યકર્તાઓ આજરોજ ગુરુવારના પારડી 4 રસ્તા બ્રિજ નીચે વાહન ચાલકોને પતંગના દોરાથી બચવા બાઇક સેફટી ગાર્ડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ સેફટી ગાર્ડ ઉત્તરાયણ મહોત્સવમાં જાહેર રસ્તા પર અચાનક પતંગના દોરાથી કપાઈ ન જાય તે માટે સેફટી ગાર્ડ ખૂબ જ ઉપયોગી બનશે, જે આજે કોંગ્રેસની ટીમે સરાહનીય કામગીરી કરતા નજરે પડ્યા હતા. મકર સંક્રાંતિ આપણે વારે ઘડીએ જોઈએ છીએ કે લોકોના ગળા કપાતા હોય છે. એક આ જનજાગૃતિનો આજરોજ પારડી શહેર મહિલા તાલુકા મહિલા કોંગ્રેસ તરફથી એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. એ પ્રોગ્રામના અંતર્ગત જનજાગૃતિ એ રીતે ફેલાવીએ છીએ કે આ જે સિઝન છે મકર સંક્રાંતિની, એ સિઝનમાં લોકોના ગળા કપાય છે. આ સમયે ખાસ લોકોએ જાગૃત થવાની જરૂર છે, કારણ કે એક દિવસની સજા જિંદગીની આખી મજા બગાડી નાખે છે. આ લોકોના જે ગળા કપાય છે તેમાં કોઈકના માતા પિતા જીવ જાય છે, એમના છોકરાઓનો જીવ જાય છે. માટે પારડી શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસે વિના મૂલ્યે પારડીની જે જનતા છે એ લોકોને વિના મૂલ્યે આ સેફટી ગાર્ડ એટલે કે બાઇકના ઉપર લગાવવાના સ્ટેન્ડનું આજરોજ વિતરણ કરેલ છે. વાપીના ચલામાં આવેલ માહેશ્વરી ભવનમાં ગુજરાત પ્રાંતીય માહેશ્વરી મહિલા સંગઠન દ્વારા 2 દિવસીય ઉજ્જવલ 2019નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત પ્રાંતીય માહેશ્વરી મહિલા સંગઠન દ્વારા 2 દિવસીય ઉજ્જવલ 2019નું આયોજન વાપી નજીકના ચલામાં આવેલ માહેશ્વરી ભવનમાં કરવામાં આવ્યું હતું. અખિલ ભારત વર્ષીય માહેશ્વરી મહિલા સંગઠનના તત્વધાનમાં 2 દિવસીય તૃતીય કાર્યકારિણી બેઠકનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રાંતીય માહેશ્વરી મહિલા સંગઠનના અધ્યક્ષ ઉમા જાજુ, સચિવ ઉમા કાબરા સહિત સુશીલા કાબરા તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિતથી કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યકારિણી બેઠક સામાજિક ચિંતન ઉપરાંત લઘુનાટિકા પ્રતિયોગિતા, રંગીલો રાજસ્થાન, યોગ પ્રાણાયામ, देशभक्ति गीत प्रतियोगिता वगैरह योजाया था। गुजरात प्रांतीय माहेश्वरी महिला संगठन की आज यहाँ पे तृतीय कार्यकारिणी बैठक एवं अनेक प्रोग्राम का आयोजन उज्जवल 2019 का यहाँ पे आयोजित हो रहा है। इस कार्यक्रम में हमारे राष्ट्रीय संगठन के पदाधिकारी भी पहुंचे हैं, जो हमारी राष्ट्रीय संगठन की निवृत्तमान अध्यक्षा श्रीमती सुशीला जी काबरा इंदौर से हमारे लिए पधारी है। श्रीमती मंगल जी मर्दा जो कि हमारे राष्ट्रीय संयुक्त सचिव है, वो भी हमारे बीच आए हैं। इसके अलावा हमारे गुजरात प्रांतीय सभा के पदाधिकारी एवं वापी के भी सेवा समिति के काफी पदाधिकारी यहाँ पे पधारे थे। पूरे गुजरात से हमारी करीबन 150 बहनें यहाँ पे उपस्थित हो गई हैं और उद्घाटन सत्र में हमारे राष्ट्रीय अध्यक्षा ने भी बहुत अच्छे विचार व्यक्त किए। राष्ट्रीय महिला संगठन का ये 11वां सत्र है और इसका स्लोगन रखा गया है सम्यक सोच, सुदूर दृष्टि, सुदृढ़ कार्य, सजाए सृष्टि।
और ये स्लोगन महिलाओं के मतलब चहुमुखी विकास के लिए, उनको आत्मनिर्भर, आत्मविश्वासी और स्वावलंबी बनाने के लिए इस 11 समितियों के माध्यम से बहुत सारे कार्य किए जा रहे हैं। महिलाओं को सुश्रिता बनाने के लिए, सुकीर्ति बनाने के लिए और आध्यात्मिक सुरम्या और आध्यात्मिक के हिसाब से भी बहुत सारी समितियों के माध्यम से महिलाओं का विकास करने का इसका मुख्य उद्देश्य है। और यहाँ पर हम समाज के उत्थान के लिए सामाजिक समस्याओं पर चिंतन करेंगे, उनके कारण और उनके निवारण, इन सब पर चर्चाएं करेंगे और लोगों को मानसिकता बदलने के लिए, उनकी सोच को बदलने के लिए, उनको विचारों को और आगे लाने के लिए बहुत से विषयों पर गहन मतलब विचार करेंगे और विचारों का आदान प्रदान करेंगे। बड़ी संख्या में महिलाएं उपस्थित हुई है और इस बैठक में आज हमने समाज में जो कुरीतियां हैं उसको हटाने का बीड़ा लिया है। प्री वेडिंग शूटिंग का आज हमने विरोध किया है और सबसे संकल्प भी लिया है कि हम प्री वेडिंग का विरोध करेंगे और समाज में अगले 2 महीने के बाद जो सामूहिक विवाह आ रहा है तो उसमें भी हमने सभी को सम्मिलित होने के लिए अनुरोध किया है। દાદરા નગર હવેલીના મસટ ગામે આવેલી સનરાઈઝ સ્પાઇન્સ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી। દાદરા નગર હવેલીના મસટ ગામે આવેલ સનરાઈઝ સ્પાઇન્સ કંપનીમાં બપોરે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આ આગના કારણે ધુમાડાના ગુટીગુટા નીકળવા લાગ્યા હતા। કંપનીના સંચાલકો દ્વારા પ્રથમ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ ફાયર વિભાગને ફોન કરતા સેલવાસ ખાનવેલની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। વલસાડ જિલ્લામાં મકર સંક્રાંતિ પર્વે અબોલ પક્ષીઓને બચાવવા માટે 9 જેટલા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા, જેમાં આજે ગુરુવારના રોજ કરુણા કેન્દ્ર અને પાલિકા પ્રમુખ અને સામાજિક વનીકરણ અધિકારીના હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું। મકર સંક્રાંતિના પર્વે અબોલ પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થવાના કે મોતને ભેટવાના બનાવો દર વર્ષે બને છે। આવા પક્ષીઓને બચાવવાના શુભ આશય સાથે વલસાડ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લામાં 15થી વધુ એનજીઓને સાંકળીને સરકારના કરુણા અભિયાન અંતર્ગત 9 જેટલા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં આજે વલસાડ ખાતે કરુણા કેન્દ્રને વલસાડ પાલિકા પ્રમુખ અને સામાજિક વનીકરણ અધિકારીના હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આજે તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી સરકારશ્રીના કરુણા અભિયાન અંતર્ગત વલસાડ નગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી વલસાડ શહેર માટે કરુણા પેટા કેન્દ્ર આજે ગુરુવારના રોજ પાલિકા પ્રમુખ પંકજ આહિરે રિબિન કાપી ખુલ્લું મૂક્યું હતું। વલસાડ જિલ્લા વનીકરણ અધિકારી SV કેદારિયાએ સમગ્ર જિલ્લાની વિગત આપતા કહ્યું કે વલસાડ જિલ્લામાં કુલ 15 એનજીઓ આ કાર્યમાં જોડાયા છે, જેમની ટીમના 136 સભ્યોની ટીમ કામે લાગી છે। જિલ્લામાંના વન વિભાગ હસ્તક 9 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે। આ કાર્ય માટે 13 જેટલા વાહનો રોકાયા છે। 10 દિવસ દરમિયાન વન વિભાગના 149 મહેકમ કામગીરીમાં જોડાશે। સમગ્ર વલસાડ જિલ્લાના કુલ સારવાર કેન્દ્રો 8 શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે। કોઈપણ સ્થળે કોઈ ઘાયલ પક્ષી નજરે ચડે તો માત્ર કરુણા અભિયાનના હેલ્પલાઇન નંબર 1962 ઉપર કોઈપણ સમયે કોલ કરી જાણ કરી શકાય છે। વધુ વિગતો આપતા DF OSV કેદારિયાએ કહ્યું કે ગયા વર્ષે 148 સ્વયંસેવકો અને 13 ડોક્ટરોની ટીમ દ્વારા 87 કબૂતરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જેમાં 10ના મોત થયા હતા। સમાજમાં દરેક પશુ પક્ષીને પણ જીવન જીવવાનો અધિકાર છે। મનુષ્યએ પોતાના તહેવારમાં પશુઓને હાનિ પહોંચે એવા તહેવારો ઉજવવાથી દૂર રહેવું જોઈએ। નુકસાન ન પહોંચે એના માટેની સરકારશ્રીની આ એક કાળજી છે અને તેમાં જ્યારે અધિકારીઓ આટલા લાગણીથી જોડાય છે, સૌપ્રથમ અધિકારીઓને પણ નમન કરું છું અને આના દ્વારા આપણે જાહેર જનતાને એક નમ્ર વિનંતી છે કે તમે જોયું હશે કે ચાઇનીઝ દોરો એ એટલું બધું નુકસાન કરે છે કે એકવાર જરાક પણ એ લાગે એટલે એમાં કપાઈ જ જતું હોય છે। ફક્ત પશુ પંખી નહીં પરંતુ નાના બાળકો કે મોટા સિટીમાં તો વડીલોને પણ આ નુકસાન કરે છે। સ્કૂટર પર જતા હોય છે, ઘણા લોકો એક્સિડન્ટલી મૃત્યુ પણ પામે છે। આ આકસ્મિક મૃત્યુને રોકવા માટે અને જીવ દયાના એક પુણ્યવંતા ભગીરથ પ્રયાસ રૂપે આ એક કરુણા અભિયાન થતું હોય છે। આપણે જોઈએ છીએ કે જ્યારે આ તહેવાર આવે છે પતંગનો, ઉત્તરાયણનો, ત્યારે પતંગ ચગાવવાથી, દોરાથી ઘણા
પંખીઓને એની પાંખ કપાઈ જાય છે, એના ગળા કપાઈ જાય છે, ઘણા પક્ષીઓના મૃત્યુ થઈ જાય છે. તો ત્યારે એની ગવાયેલા પશુ પંખીઓની સેવા કરનારી આ ટીમને ખૂબ ખૂબ હૃદયપૂર્વક કરુણા અભિયાનની વાત કરીએ તો દર વર્ષે પતંગ ઉત્સવ દરમિયાન એટલે કે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે સૌથી વધારે પતંગો ઉડે અને એ પતંગ દોરીથી પક્ષીઓની પાંખ કપાઈ જાય, પક્ષીઓ ઘાયલ થાય અને એની બચાવની કામગીરી રૂપે સરકારશ્રી દ્વારા કરુણા અભિયાનનો એક ઉત્સવ ઝુંબેશ ચાલુ કરવામાં આવી, જે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલશે. જે કાર્યક્રમમાં વન વિભાગ, પશુપાલન વિભાગ, નગરપાલિકાઓ, અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ એમાં જોડાઈને સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કરશે. જે કાર્યક્રમમાં અમારી ટીમની વાત કરું તો વન વિભાગના કુલ 8 જેટલા કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા છે. કુલ વાહનો જિલ્લામાં 13 જેટલા રોકાયેલા છે. વન વિભાગનું માનવબળ 149 જેટલું આ કામમાં લાગશે. જિલ્લામાં કુલ સારવાર કેન્દ્રો 8 જેટલા છે અને કુલ સ્વૈચ્છિક સંસ્થાઓ સમગ્ર જિલ્લામાં 15 જેટલી છે અને સ્વૈચ્છિક સંસ્થાની ટીમ 136 જેટલી છે. આમ સમગ્ર જિલ્લામાં 258 જેટલા સ્વયંસેવકો, સ્ટાફ, કર્મચારીઓ આ કામમાં રોકાયેલા હશે. અને વલસાડ જિલ્લાના નાગરિકો માટે એક બીજો સંદેશો આપું તો ચાલુ વર્ષ દરમિયાન સરકારશ્રી દ્વારા ચાઇનીઝ દોરો, માંજો અને ચાઇનીઝ ડુક્કલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે, જેથી જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આ પ્રતિબંધિત વસ્તુને વાપરવાનો આગ્રહ ન રાખે અને કોઈ વેચતા પણ ધ્યાન આવે તો એ બાબતે પોલીસને જાણ કરે, જેથી એ બાબતે કાયદેસરની કાર્યવાહી થઈ શકે. દમણમાં દમણ દીવ પ્રદેશ યુવા કોંગ્રેસ સમિતિની જિલ્લા કાર્યકારિણી બેઠક યોજાઈ. ગુરુવારના રોજ દમણ દીવ પ્રદેશ યુવા કોંગ્રેસ સમિતિની જિલ્લા કાર્યકારિણી બેઠક યોજાઈ, જેમાં મુખ્ય અતિથિના રૂપમાં સીતારામ લંબાજી, જેઓ અખિલ ભારતીય યુવા કોંગ્રેસના મહાસચિવ છે અને તેમને દમણ દીવ પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રભારીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે જ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી પાર્થિવ રાજ અને વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ અધ્યક્ષ ભાર્ગવ દવે ઉપસ્થિત રહ્યા હતા અને તેમની દમણ દીવ પ્રદેશ યુવા કોંગ્રેસના કોઓર્ડિનેટર તરીકે નિયુક્તિ કરવામાં આવી. સભામાં દમણ દીવ પ્રદેશ યુવા કોંગ્રેસ અધ્યક્ષ મયંક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સભાનું સંચાલન દમણ જિલ્લા યુવા કોંગ્રેસ અધ્યક્ષ સની દમણિયાએ કર્યું હતું. આ સભામાં 2019ની લોકસભા ચૂંટણીની રૂપરેખા તૈયાર કરવામાં આવી અને સીતારામ લંબાજીને દમણની પરિસ્થિતિથી અવગત કરવામાં આવ્યા. સીતારામ લંબાજીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને દમણની પરિસ્થિતિથી અવગત કરાવશું અને રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના કોઈ પણ વરિષ્ઠ નેતા જલ્દીથી दमन की मुलाकात ले सके। यहाँ पे कांग्रेस का तिरंगा वापस लहराने वाला है। आज हालात ये है कि ये कह रहे हैं कि धारा 144 24 घंटे लगी रहती है, आप इतने साथी बाहर निकल कर जाओगे आपको कोई जाने नहीं देगा एक साथ। तो क्या हम आजाद दमन में रहते हैं या गुलाम है? आजाद है गुलाम है? गुलाम। तो मेरी समझ तो ये है कि हमको सबसे पहली लड़ाई तो जो आज माहौल है उसके खिलाफ लड़ने की है। जो नरेंद्र मोदी और प्रफुल्ल पटेल द्वारा अन्यायपूर्ण और हम शपथ लेते हैं नरेंद्र मोदी की। राहुल गांधी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। केतन पटेल तुम आगे बढ़ो, हम तुम्हारे साथ। दमन दीव यूथ कांग्रेस के साथी आज सब साथियों ने ये प्रण लिया है, शपथ ली है कि जो नरेंद्र मोदी की भ्रष्टाचारी सरकार है, जिसने इस देश का न सिर्फ सामाजिक ताना बाना तोड़ा है, आर्थिक तौर पर इस देश को तोड़ा, चाहे वो नोटबंदी हो या उसके बाद अनेक तरह की उनकी जो नीतियाँ रही कुनीतियाँ हैं जो इस देश के नौजवान को बेरोजगारी की तरफ धकेलती है। और उसके साथ साथ आज जो बड़ा मुद्दा है न खाऊंगा न खाने दूंगा, इसका जुमला देकर इसकी बात कर कर इस देश में आने वाला आज 1,30,000 करोड़ रुपए के राफेल के हवाई जहाज के घोटाले में उनका सबसे बड़ा अहम रोल है। आज इस देश का नौजवान नेता आदरणीय हमारे राहुल गांधी जी हर पल इस लड़ाई को लड़ रहे हैं और दमन दीव में हमारे दोनों साथी मयंक और सनी जी इस लड़ाई को लड़ रहे हैं।
और हम सब साथी दमनदीप के, न सिर्फ दमनदीप के साथी, पूरा देश आज नरेंद्र मोदी के जुमलों के खिलाफ लड़ने को तैयार है। वो पूछ रहा है कि कहाँ है 2 करोड़ नौकरियां, वो पूछ रहा है कि कहाँ है तरक्की, वो पूछ रहा है कि कहाँ पर है इस देश को जो आपने आगे ले जाने का सपना दिखाया था, उस सपने का रास्ता कहाँ है। इस देश का नौजवान, इस देश का किसान जो आत्महत्या कर रहा है वो ये पूछ रहा है। आज उद्योग धंधे नष्ट होने के कगार पर हैं। दमनदीव में जो उद्योग धंधे हैं वो बंद होने के कगार पर हैं। वो सिर्फ और सिर्फ यहाँ के जो प्रशासक हैं उनकी कुनीतियों के कारण और नरेंद्र मोदी के द्वारा उनको जो प्रश्रय दिया गया उसके कारण दमनदीव के हालात बद से बदतर हो रहे हैं। यहाँ के नौजवानों को रोजगार नहीं है, उनको रोजगार के लिए परेशान होना पड़ रहा है। तो इस सब की लड़ाई हम सब लड़ने के लिए यहाँ पर आज हम सब लोगों ने तय किया है और आने वाले वक्त में हम जब तक नरेंद्र मोदी की सरकार को उखाड़ कर फेंक नहीं देंगे, राहुल गांधी जी के साथ कंधे से कंधा मिलाकर इस देश की लड़ाई को लड़ते रहेंगे। પારડી પરિયા રોડના કોથરખાડીના નવા બ્રિજનું ₹2 કરોડના ખર્ચે કામનું પ્રારંભ કરવામાં આવ્યું। બ્રિજ ચોમાસા પહેલા તૈયાર થઈ જશે। પારડી પરિયા રોડ ભેસલાપાડા નજીક કોથરખાડીના નવા બ્રિજનું કામ ₹2 કરોડના ખર્ચે પ્રારંભ કરવામાં આવ્યું છે, જે બ્રિજ ચોમાસા પહેલા તૈયાર થઈ જશે। અગાઉ જૂનો બ્રિજ નીચે રહેતા ચોમાસામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ખોટકાઈ જવાની પરિસ્થિતિ સર્જાતી હતી, જે સમસ્યા હવે કાયમી દૂર થશે। પરંતુ હાલ નવા બ્રિજ તૈયાર કરવા માટે બાજુમાંથી નિયમ મુજબ નવા રસ્તાનું કામ ચલાઉ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જે અહીંના લોકલ વાહનોને સારી સવલત રહેશે। પરંતુ પારડી દમણી જપાથી વાપી સેલવાસ તરફ કંપનીઓમાં જતા ભારે વાહનો ટોલ ટેક્સની ચોરી કરવા આ રોડનો ઉપયોગ તેઓ માટે મોટી દુર્ઘટના થવાની સંભાવના સેવાઈ રહી છે, કારણ કે ડાયવર્ઝન માર્ગ માત્ર કામચલાઉ લોકલ વાહનો માટે વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે અહીંથી 6 થી 10 વ્હીલના ભારે વાહનો, ટ્રક, ડમ્પર, હાઈવા, ટેન્કર જેવા અહીંથી અવરજવર રહેશે તો ડાયવર્ઝન માર્ગ બેસી જવાની સંભાવના બને છે। ત્યારે તંત્રએ આવા ટોલ ચોરી કરતા વાહનો સામે લાલાક કરે તે જરૂરી છે। હાલ તો આ નવા બ્રિજનું કામ રાધે કન્સ્ટ્રક્શન નામની સંસ્થાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને બ્રિજની સારી ક્વોલિટી બનાવી આપવાની ખાતરી કોન્ટ્રાક્ટર અને પારડી તાલુકા પંચાયતના નાયબ પાલક ઇજનેર અનિલ પટેલે જણાવ્યું હતું અને આ બ્રિજ ચોમાસા પહેલા તૈયાર થઈ જશે હોવાનું પણ જણાવ્યું હતું। એ વખત થાય છે ને તે બંધ થવું જ જોઈએ ને એકચ્યુઅલી જે ટોલ નાકા બચાવવા માટે મોટા વાહનો આવે છે ને ઘણી વખત આ બ્રિજ પર એક્સિડન્ટ બી થયા છે ને આમ તો આગળ એ લોકો એક એંગલ બનાવેલી પણ તે બી રાતનો સમય હતો એટલે ટ્રકવાળા તોડી ગયેલા ને આમ તો હાલમાં તો બંધ હશે આ બ્રિજ ચાલુ છે પણ કાયમ મોટા વાહનો જતા હોય જ છે। આમ પોલીસ તંત્રએ ધ્યાન લેવાનું છે। હાલમાં બી જો એક ટ્રક આવે છે મોટી અને સ્થાનિક લોકોને બી કાયમ આ વિશે એ લોકોએ રજૂઆત તો કરી જ છે, એટલે ધ્યાન આપવાની જરૂર ખરી। સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કચેરી ખાલી જોવા મળી। બપોર સુધી પણ અહીં કોઈ કર્મચારી ફરકતો જ નથી। ગુંદલાવની કંપનીના ડ્રાઈવરને ક્વાર્ટર ખાલી કરવાનું કહેતા તેણે વોચમેનને મારીને ક્વાર્ટરના સીસીટીવી તોડ્યા। વાપી ગોદાલનગરના મેદાનમાં અજાણ્યા વ્યક્તિને લાશ મળી। પોલીસે લાશનો કબજો લઈને તપાસ શરૂ કરી। અંબેટી ગામે ગેરકાયદે માટી ભરી જતી ટ્રકે એક બાઇકને અડફેટે લેતા 16 વર્ષીય કિશોરનું કરુણ મોત નીપજ્યું। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।